આસો વદ 14 જેને કાળી 14 કહેવામાં આવે છે, નરક ચતુર્દશી પણ જેને કહે છે, અથવા તો રૂપ ચતુર્દશી પણ એને કહેવામાં આવે છે. આ દિવસે ઘણી ઘણી કથાઓ પ્રસિદ્ધ રહેલી છે. અમુક કથાઓ પૌરાણિક રહેલી છે, જ્યારે અમુક કથાઓ પરંપરાથી આપણે એને સાંભળતા આવેલા છીએ. પરંતુ આ કથાઓની પાછળ જે રહસ્ય છે એ રહસ્યને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. ભગવાન કૃષ્ણચંદ્રના વખતની અંદર પ્રાગ જ્યોતિષપુરમાં એક ભૌમાસુર નામનો રાજા હતો, જેને સમગ્ર ભારત વર્ષમાંથી જેટલા કઈ રાજાઓ હતા એ બધા રાજાઓની રૂપવાન કન્યાઓ, સ્વરૂપવતી કન્યાઓને લઈ આવેલો, એનું હરણ કરેલું હતું અને પોતાના મહેલની અંદર એને રાખેલી હતી. બધી કન્યાઓને નજર કેદ આ બધી કન્યાઓને કરેલી હતી અને બધી કન્યાઓને આ ભૌમાસુર પરણવાની ઈચ્છા ધરાવતો હતો, પરંતુ કોઈ પણ કન્યા એની સાથે લગ્ન કરવા માટે, પરણવા માટે તૈયાર ન હતી. એવા સંજોગોની અંદર બધી જ કન્યાઓ 16,100 ભગવાન કૃષ્ણચંદ્રને પત્ર લખે છે દ્વારિકાની અંદર, જેનો ભાવાર્થ એ પ્રકારનો હતો કે ભગવાન, અત્યારે અમે પ્રાગ જ્યોતિષપુરની અંદર છીએ અને આ ભૌમાસુર અમને પરાણે અહીંયા આગળ લાવેલો છે. અમારી કોઈ ઈચ્છા નથી એની સાથે લગ્ન કરવાની. તો આપ સમર્થ છો, આપ સાક્ષાત ભગવાન રહેલા છો, તો આપ અમને અહીંયા આગળથી છોડાવશો, અમારી વિનંતી રહેલી છે. આ પ્રકારે ભગવાને કાગળ વાંચ્યો અને ભગવાને નક્કી કર્યું કે આ ભૌમાસુરના પંજામાંથી, સકંજામાંથી, એની નજર કેદમાંથી આ બધી જ કન્યાઓને આપણે બચાવવાની છે. ભગવાન કૃષ્ણચંદ્ર ત્યાં આગળ જાય છે અને ભૌમાસુરનો ભગવાન સંહાર કરી અને 16,100 જે કન્યાઓ હતી ભગવાન એને મુક્ત કરે છે અને કન્યાને પોતપોતાના રાજની અંદર જવા માટે ભગવાન વિનંતી કરે છે કે હવે તમે મુક્ત થયેલી છો, માટે પોતપોતાના રાજની અંદર પાછી સીધાઓ. ત્યારે બધી જ કન્યાઓ ભગવાન પ્રત્યે કહે છે કે ભગવાન, અમને અસુર અહીંયા આગળ લઈને આવ્યો, હવે અમે સંસારની અંદર જશું તો કોઈ અમારો સ્વીકાર નહીં કરે અને અમારી ઉપર જુદા જુદા પ્રકારે આક્ષેપો કરશે. માટે અમારી વિનંતી છે કે આપ અમને અહીંયા આગળ છોડાવવા માટે આવ્યા, આપે અમારી રક્ષા કરી તો અમારે તમારી સાથે જ લગ્ન કરવા છે. ભગવાન કૃષ્ણચંદ્ર કહે છે કે મારે તો એ 8 રાણીઓ છે, પરંતુ અતિશય જ્યારે વિનંતી કરી ત્યારે ભગવાન એની વિનંતીને વશ થયા અને અમે ભગવાન તો પ્રેમને સ્વાભાવિક રીતે વશ થતા જ હોય છે. એટલે ભગવાન 16,100 એની સાથે લગ્ન કરે છે. એટલે ભગવાનની 16,108 રાણીઓ થઈ અને ભગવાને દરેક રાણીને માટે એક એક મહેલની રચના કરી. તો ભગવાને ભૌમાસુરના બંધનમાંથી આ બધી કન્યાઓને જે છોડાવી એ દિવસ હતો આ કાળી 14 નો દિવસ, એટલે કે આસો વદ ચતુર્દશીનો એ દિવસ હતો. આ એક કથા ભાગવતની અંદર વર્ણવવામાં આવેલી છે, પરંતુ આની પાછળનું રહસ્ય બહુ અદ્ભુત સમજવા જેવું છે. ભૌમાસુર એટલે મૂર્તિમાન કામદેવ, કારણ કે સમગ્ર ભારત વર્ષમાંથી બધી કન્યાઓને લઈ
અને પોતે આવેલો હતો. એ કામદેવનો નાશ સ્વયં ભગવાન જ કરી શકે. કોઈ મનુષ્ય, દેવ, પશુ, પંખી, દાનવ, માનવ એમાંથી કોઈ બચી શકે નહીં. પરંતુ જેની ઉપર ભગવાનની કૃપા થાય, જેની ઉપર ભગવાનની કરુણા થાય, એ જ કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. અન્યથા કામદેવ ઉપર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું હોતું નથી. એટલે કામાસક્ત જો કોઈ થયેલો હોય તો એને ભગવાન બચાવે, અથવા તો ભગવાનના એવા દિવ્ય સંત છે એને બચાવે. એ સિવાય કામના પંજામાંથી કોઈ છટકી ન શકે, બચી ન શકે. ભગવાન બચાવે અથવા તો ભગવાનના ભાવને પામેલા મહંત સ્વામી મહારાજ જેવા સંત એના બંધનમાંથી છોડાવતા હોય છે. એ સિવાય કોઈ એના બંધનમાંથી છૂટી શકે નહીં. અને આ બધી કન્યાઓ ભગવાનને કહે છે કે ભગવાન, અમે હવે કોઈની સાથે વરવા માંગતા નથી. અને આમે સાચી વાત છે. ખરેખર વરવા જેવા, પરણવા જેવા, સંબંધ બાંધવા જેવા ભગવાન રહેલા છે. એટલે તો તમે જુઓ, મીરા કેવું અદ્ભુત બોલે છે, कैसे बर को क्या बरो जो जन्मे और मर जाए, बर बरु गिरधर को मेरो चूडलो अमर हो जाए. હવે એવા વરને વરવું નથી કે જેના દ્વારા એ મૃત્યુ પામે. એટલે મારા ચૂડલાને ભાંગવાનો વખત આવે, શેથાને ભૂંસવાનો વખત આવે, મારે બસ ભગવાનની સાથે હરિસંગાથે હથેવારો કરવો જ, જેથી કરીને ચૂડલો ભાંગવાનો ન આવે ને શેથો ભૂંસવાનો ન આવે. એક રહસ્ય છે. કન્યાઓએ ભગવાનની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. એટલે ભગવાનની સાથે નાતો બરાબર રીતે જોડવો. જેમ રૂકમિણી હતા, એમણે નક્કી કર્યું કે વરુ તો એ કૃષ્ણને વરુ, અન્યથા જીભ કરડીને મરું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ એને તો ન જ વરુ. તો ભગવાન ખરેખર વર્ણનીય છે. ભગવાન વરવા યોગ્ય રહેલા છે. એટલે આ બધી જ કન્યાઓએ ભગવાનને વરવાનો સંકલ્પ કર્યો. એટલે જીવનની અંદર ભગવાનને પ્રધાન રાખવા, આપણી વૃત્તિ રૂપી જે કન્યા રહેલી છે એ કન્યાને ભગવાનની સાથે પરણાવવી, જેથી કરીને આપણે કામાસક્ત હોઈએ તો એમાંથી આપણે ઉગરી શકીએ, પર થઈ શકીએ. એટલે ભગવાનને જીવનની અંદર પ્રધાન રાખવા, વિષય, વ્યસન અને વહેમ એને પ્રાધાન્ય ન આપવું, પરંતુ પરમેશ્વરને પ્રાધાન્ય આપવું. આ પ્રસંગ પાછળનો મર્મ રહેલો છે. આ કથા પાછળનું એ રહસ્ય રહેલું છે. કાળી ચૌદસ ની બીજી એક કથાની અંદર આવીએ છીએ. એક વખત નારદજી તો સ્વાભાવિક રીતે બધી જગ્યાએ ફરતા, દક્ષ પ્રજાપતિને શાપ આપેલો એટલે એ બધી જગ્યાએ નારદજી વિચરણ કરે. એક વખત હિરણ્યગર્ભ નામના પ્રદેશની અંદર નારદજી પધારે છે. આ પ્રદેશની અંદર એક યોગી સમાધિ લગાવી અને ભગવાનનું ધ્યાન કરતા હતા, ભગવાનને યાદ કરતા હતા, એનું સ્મરણ કરતા હતા. તાર ભગવાનની સાથે એનો લાગી ગયો હતો. એટલે શરીરની શુદ્ધ બુદ્ધ એને ભૂલાઈ ગયેલી હતી. એવા સંજોગોની અંદર જ્યાં તપશ્ચર્યા કરતા હતા ત્યાં આજુબાજુ રહેલા કીડા, મકોડા, જીવ જંતુઓ એના શરીર ઉપર આવે છે અને શરીરની અંદર એ બધાએ ખૂબ ઈજા કરી, શરીરને ઠોલવા લાગ્યા, શરીરને ખાવા લાગ્યા, શરીરને પીડા આપવા લાગ્યા. એટલે શરીર વિકૃત થવા માંડી ગયું. પરંતુ આ ઋષિને, આ યોગીને કઈ ખ્યાલ નથી, કારણ કે તો સમાધિસ્થ હતા. એટલે પણ જેવા જાગ્રત થયા ત્યારે એને ખ્યાલ આવ્યો કે મારા શરીરને તો આ બધા કીડાએ, મકોડાએ, જીવ જંતુએ બગાડી નાખ્યું છે, એટલે કુરૂપ કરી નાખેલું છે. અને સામે નારદજીને ઉભેલા જોયા. નારદ તો ભગવાનનું મન, નારદ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય.
નારદ તો ભગવાનની પ્રસન્નતાનું પાત્ર ગણાય, એટલે નારદજીને વિનંતી કરી કે નારદજી, આ પ્રકારે મારા શરીરની સ્થિતિ થયેલી છે તો હું કુરૂપ બની ગયો છું, તો મને પુનઃ મારું રૂપ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. અને નારદજી તો કરુણાનો અવતાર કહેવાય, દયાના સાગર કહેવાય, કૃપાનું મૂર્તિમાન સ્વરૂપ કહેવાય. એટલે પેલા યોગી પર પ્રસન્ન થયા અને નારદજી એને આશીર્વાદ આપે છે, જેના દ્વારા પુનઃ જ્યાં ઋષિનું સૌંદર્ય, ઋષિ બહારથી, યોગી બહારથી જે વિકૃત બની ગયા હતા એને પુનઃ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. એટલે આજના દિવસને એટલે કે કાળી ચૌદસને રૂપ ચતુર્દશી પણ કહેવામાં આવે છે. ગયેલું રૂપ એને પુનઃ પાછું આવે છે. આ પ્રકારની કથા પુરાણોની અંદર કહેવામાં આવેલી છે. એની પાછળનો મર્મ બહુ અગત્યનો રહેલો છે કે સંત આપણને જે આપણે ભૂલી ગયેલા છીએ આપણું સ્વરૂપ, એને પુનઃ એ યાદ કરાવે છે અને પુનઃ એની પ્રાપ્તિ આપણને કરાવે છે. જન્મો જન્મથી જેને આપણે ભૂલી ગયા છીએ, શરીરની વાત નથી, આત્માને ભૂલી ગયેલા છે. આત્માનું સૌંદર્ય આપણે નિહાળી શકતા નથી, શરીરની અંદર જ રાચતા હોઈએ છીએ. એટલે નારદ જેવા આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે આપણું અસલ સૌંદર્ય આત્માનું છે એ પાછું પ્રગટ કરી આપે, એને જો આપણે પ્રાર્થના કરીએ તો આ એ રહસ્ય રહેલું છે. સંત આપણું આંતરિક સૌંદર્ય પાછું લાવે છે. સંત શરીરના રૂપને કોઈ દિવસ જોતા નથી, પરંતુ આત્માના રૂપને, આત્માના સ્વરૂપને સંત હંમેશને માટે જોતા હોય છે. સંતો હજારો પ્રકારના જે કુરૂપ વાળા છે એને રૂપ વાળા બનાવે છે, નહીં કે શરીરથી, પરંતુ આત્માની રીતે એને સૌંદર્ય બક્ષતા હોય છે, આપતા હોય છે. એટલે ખરેખર બહારનું સૌંદર્ય બરાબર છે, પરંતુ ભીતરનું સૌંદર્ય ખરેખર અગત્યનું છે અને એ સંત આપણને આપતા હોય છે. નારદજી અહીંયા આગળ યોગીને પ્રકારનું સૌંદર્ય આપ્યું. એટલે કાળી ચૌદસ ને દિવસે આ પ્રકારની પ્રસંગ બન્યો, જેના દ્વારા આપણે આપણા રૂપને પ્રાપ્ત કરી શકીએ એવું અહીંયા આગળ આ રહસ્ય રહેલું છે. બીજો પણ આપણે પ્રસંગો જાણીએ છીએ કે આ ચતુર્દશીને દિવસે એટલે કે કાળી ચૌદસ ને દિવસે તાંત્રિકો, માંત્રિકો એ લોકો સ્મશાનની અંદર જુદી જુદી મલિન સાધનાઓ કરતા હોય છે, જેની વાતો આપણા અથર્વવેદ જેવા વેદોની અંદર પણ બતાવવામાં આવેલી છે, અન્ય શાસ્ત્રોની અંદર પણ બતાવવામાં આવેલી છે. તો આ તાંત્રિકો કે માંત્રિકો આવી મલિન સાધનાઓ કરતા હોય છે અને મલિન સાધનાઓ કરી ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની, ખવીસ આ બધા જે અવગતે ગયેલા જીવો રહેલા છે, જે અધોગતિને પામેલા જીવો છે, એ બધાને વશ કરતા હોય છે. અને આ બધા વશ થાય જેના દ્વારા ખરાબ કાર્ય આ બધા તાંત્રિકો ને માંત્રિકો કરતા હોય છે. આવી ખરાબ વિદ્યાઓ દ્વારા કેટલાય લોકોને હેરાન કરે, પરેશાન કરે, એની પાસેથી પૈસા મેળવે અને એને ખૂબ પરેશાન કરી અને એનું ધનોત્પનોત પણ ઘણી વખત કાઢતા હોય છે. આ તાંત્રિકો ને માંત્રિકો જેની સાધના સ્મશાનની અંદર આ દિવસે કરતા હોય છે. અને આ દિવસે સ્મશાનની અંદર સાધના કરે તો એ સાધના વિશેષ ફળીભૂત થતી હોય છે. અને મલિન આ બધા જે આત્માઓ અથવા તો એવા દેવતાઓ એ પણ ત્યાં આગળ આવે અને તરત એને વશ થઈ જાય. એ દિવસ પણ આ કાળી ચૌદસ નો દિવસ રહેલો છે. પરંતુ એ દિવસે જે લોકો હનુમાનજીનું પૂજન કરે,
હનુમાનજીનું સ્મરણ કરે તો હનુમાનજી આ બધામાંથી એનું રક્ષણ કરતા હોય છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે પોતાની શિક્ષાપત્રીની અંદર પણ એક વાત કરી કે ઈશ કૃષ્ણ ચતુર્દશ્યામ કાર્યાર્ચા ચ હનુમતઃ, એટલે કે આસો વધ ચતુર્દશી ને દિવસે હનુમાનની અર્ચા પૂજા વંદના સેવા કરવી જોઈએ, જેના દ્વારા આવી મલિનતામાંથી આપણે બચી શકીએ. હનુમાનજી ભૂતોના ગુરુ છે. આવી જે મલિન વિદ્યાઓ રહેલી છે એને મલિન જે આત્માઓ છે એના ગુરુ રહેલા છે, એને શુદ્ધ કરે છે. હનુમાનજી મહાન ભક્ત રહેલા છે એટલે સ્વાભાવિક રીતે એ બીજાને શુદ્ધ ને પવિત્ર કરે. આ પ્રસંગ પાછળનો એક બહુ સુંદર મર્મ રહેલો છે, જેને ભગવાન અથવા તો હનુમાનજી જેવા સંતનો જો આશરો હોય દ્રઢ, તો ત્યાં આગળ કોઈ દિવસ આ ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની ખવીસ એ વગેરે રહેતા નથી. પરંતુ જેને આશરામાં પોર હોય ત્યાં આગળ જ આ ભૂતાદિકનો ઉપદ્રવ થતો હોય છે. જો ભગવાનનો દ્રઢ આશરો હોય, હનુમાનને જેમ રામચંદ્ર ભગવાનનો દ્રઢ આશ્રય હતો, તો હનુમાનજીને કોઈ ભૂત પ્રેત વગેરે પરેશાન કરતા નતા, પરંતુ એ ભૂત પ્રેતને ભગાડી શકતા હતા. એટલે ભગવાનનો દ્રઢ આશરો રાખો. અને હંમેશા કોઈ ઝાડ હોય એની અંદર પોલાણ હોય, પોલ હોય, તો એમાં કોઈ પણ રહી શકે, પણ જો પોલાણ ન હોય તો એમાં કોઈ રહી શકતા હોતા નથી. એટલે આશરામાં પોલ હોય તો જ ખરેખર ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ એ નડે. પરંતુ જો આશરામાં પોલ ન હોય તો ભૂત પ્રેતાદિકનો કોઈ દિવસ ઉપદ્રવ નડતો નથી. આ વાત અહીંયા આગળ સમજવા જેવી. અને ભક્ત ને ભગવાન જ્યાં હોય ત્યાં અવિદ્યા રૂપી જે માયા અથવા તો મલિનતા એ કોઈ દિવસ ક્યારેય ટકી શકે નહીં. તમો ગુણનું આધિક્ય આ બધાની અંદર હોય છે. અને સ્મશાન એવી જગ્યા છે કે જ્યાં આગળ તમોગુણ વિશેષ હોય છે, કારણ કે ત્યાં શબને બાળવામાં આવે છે, ત્યાં આગળ આક્રંદ લોકો કરતા હોય છે. એટલે એક જગ્યા સ્વાભાવિક રીતે મલિન હોય. તે મલિન જગ્યાની અંદર આવા તમોગુણી દેવતાઓ અને આત્માઓ વસતા હોય છે. એટલે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. એ પ્રકારની અહીંયા આગળ આ વાત રહસ્ય રૂપે કરી રહેલા છે. તો એ પણ સમજવું કે સત્વગુણનું સામ્રાજ્ય જો આપણા જીવની અંદર આપણે વધારવું હોય તો શુદ્ધ અને પવિત્ર સ્થાનો સેવવા. સત્વગુણ જ્યાં આગળ વિશેષ હોય ત્યાં આગળ બ્રહ્મ દર્શનમ, એટલે કે ત્યાં આગળ બ્રહ્મના દર્શન થાય, ભગવાનના દર્શન થાય. અને જ્યાં આગળ ભગવાનને ભક્તની પૂજા થતી હોય, વંદના થતી હોય, અર્ચના થતી હોય, ત્યાં આગળ સત્વગુણ વિશેષ હોય. અને ત્યાં આગળ જવાથી આપણે મલિનતામાંથી ઉગરી શકીએ, બચી શકીએ. એટલે આજે પણ સ્મશાનની અંદર ઘણા બધા આવી ખરાબ સાધનાઓ કરવા જતા હોય છે. પરંતુ આ દિવસે આપણે એટલું યાદ રાખવું કે જીવનમાં તમો ગુણને ઘટાડી અને સત્વ ગુણને વિશેષ વધારવું, તો કોઈ પણ પ્રકારની મલિનતા આપણી અંદર રહે નહીં. અને સત્વ ગુણને જો વધારવો હોય તો ભગવાન અને મહંત સ્વામી મહારાજ જેવા પરમ એકાંતિક સંત હોય એના યોગની અંદર વિશેષ રહેવું. અને એની પૂજા વંદના કે અર્ચના જો આપણે કરીએ તો એના દ્વારા સત્વગુણની અભિવૃદ્ધિ થાય. પછી મલિનતા કોઈ દિવસ આપણને સ્પર્શ કરી શકતી હોતી નથી. ભગવાનનો આશરો પણ જો આપણે બરાબર રીતે કરીએ તો પણ આપણને મલિનતા કોઈ દિવસ એ નડી શકે નહીં. અન્યથા મલિનતા આપણને નડે અથવા તો આપણને ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ એ થાય તો આ એની પાછળનું એક રહસ્ય રહેલું છે. ત્યાર પછી એક બહુ સુંદર કથા રહેલી છે આના દિવસે કે બલિરાજા, આપણે જાણીએ છીએ કે નર્મદા નદીને કિનારે ભરૂચની બાજુમાં યજ્ઞ કરતા હતા. વિશ્વજીત નામનું યજ્ઞ કરતા હતા. જે યજ્ઞની અંદર ભગવાન વામન પધાર્યા
અને બલિરાજાએ એને માગવાનું કહ્યું તો વામન ભગવાને 3 ડગલા પૃથ્વી માંગી, જેમાં બલિનું જ્યાં રાજ્ય હતું બધું જ 2 ડગલામાં લઈ લીધું. 2 પગલાની અંદર તો ભગવાને એનું રાજ્ય લઈ લીધું. અને 3જું પગલું ભગવાન બલિરાજાના મસ્તક ઉપર મૂકે છે ને બલિરાજાને સૂતળમાં ભગવાન મોકલે છે. અને ભગવાન બલિરાજા ઉપર ખૂબ પ્રસન્ન થઈ જાય છે, કારણ કે બલિરાજાએ પોતાનું સર્વસ્વ ભગવાનને આપ્યું, સંપૂર્ણ ભગવાનને આપી દીધું. જે કંઈ એની પાસે હતો, આ પૃથ્વીનું રાજ્ય કે સ્વર્ગનું રાજ્ય કે સૂતળ લોકનું રાજ્ય, 3 રાજ્યને પોતાનું શરીર પણ ભગવાનને સમર્પણ કરી દીધું. એટલે ભગવાનની એની પર પ્રસન્નતા થઈ ગઈ અને ભગવાન કહે છે કે માગ માગ બલિ, હું તારી પર પ્રસન્ન થઈ ગયેલો છું. એટલે બલિરાજા ભગવાનની પાસે માગે છે, ખરેખર ભગવાન જો તમે પ્રસન્ન થયા હો તો મને એ આપો કે 3 દિવસ ઘરની અંદર જો દીવા પ્રગટાવે તો એ ઘરની અંદર તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. તમે 3 ડગલા પૃથ્વી દ્વારા મારી પાસેથી બધું જ લઈ લીધો, તો જે કોઈ વ્યક્તિ પોતાના ઘરની અંદર 3 દિવસ જો દીપનું પ્રાકટ્ય કરે, તેના ઘરની અંદર સુખ, શાંતિ અને વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવું વરદાન આપો. ભગવાન પ્રસન્ન થઈને બલિરાજાને વરદાન આપે છે. આની પાછળ બહુ જ એક રહસ્ય કે મર્મ રહેલો છે, અને સમજવાનો પ્રયત્ન કરીએ. આ પ્રસંગ બનેલો છે આજના દિવસે, કેતા કાળી ચૌદસ ને દિવસે. આની પાછળનું અદ્ભુત રહસ્ય એક તો કે સર્વસ્વ જો તમે ભગવાનને દાનમાં આપો તો ભગવાનની પૂર્ણ પ્રસન્નતા આપણી પર થાય. ભગવાન લઈ ના લે, પરંતુ તમને અનંત ગણું કરી અને પાછું આપે છે. બલિદાન, દાનની આગળ બલિનું નામ લાગી ગયું. જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર તપતા રહેશે, યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે અને સમુદ્ર પાણીથી ભરેલા રહેશે, ત્યાં સુધી બલિરાજાની ગાથા દુનિયાની અંદર ગવાતી રહેશે. દાનની જ્યાં જ્યાં વાતો આવશે ત્યાં બલિરાજાને લોકો યાદ કરશે. એટલે ભગવાન અને ભક્તને અર્થે તમે કંઈ પણ કરો તો એનું અક્ષય ફળ પ્રાપ્ત થાય, અનંત ફળ એ પ્રાપ્ત થાય છે. એની પાછળ આ રહસ્ય રહેલું છે. બીજું, ભક્તનું વચન ભગવાન કોઈ દિવસ એ ઠુકરાવી ન શકે. એક વખત બલિરાજા ઉપર ભગવાન પ્રસન્ન થયા, એ વચન કોઈ દિવસ ભગવાન ઠુકરાવી ન શકે. આ તો અસુર કુળની અંદર જન્મેલો હતો, પરંતુ છતાંય ભક્તિથી ભગવાન એને વશ થઈ ગયા. એનો મતલબ એવો થયો કે જાતિ વર્ણ કે રૂપે ન રીજે, પ્રભુજીને ભક્તિ પ્યારી રહે. ભગવાન છે કોઈ જાતિ વર્ણથી રૂચતા નથી, એને તો ભક્તિ ખૂબ ગમતી હોય છે. તો બલિરાજાની ભક્તિ કરીને ભગવાન એને વશ થઈ ગયા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે આદિવાસીઓની સભા કરતા, જ્યારે હરિજનોની સભા કરતા, ત્યારે અવશ્ય એક વાત કરતા હતા. આદિવાસીની સભા હોય ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલતા કે આદિ એટલે ભગવાન, એ ભગવાનનો જેની અંદર વાસ છે એવા આદિવાસી, એટલે ભગવાનના વાસવાળા, ભગવાનથી યુક્ત લોકો રહેલા છે. આવી દિવ્ય ભાવના પ્રમુખ સ્વામી મહારાજ આદિવાસીઓ પ્રત્યે રાખતા હતા. જ્યારે જ્યારે હરિજનોની સભામાં પ્રમુખ સ્વામી મહારાજ જાય ત્યારે અવશ્ય બોલે કે હરિ એટલે ભગવાન, એના જન, એના ભક્તો એટલે હરિજનો. કેટલું સુંદર પ્રમુખ સ્વામી મહારાજે આ નિર્વચન કર્યું કે ભગવાનના જન રહેલા છે. લોકો ભલે તમને જે કહેતા હોય તે, પરંતુ તમે ભગવાનના જન છો. તમે આ ભગવાનના વાસવાળા રહેલા છો. આ પ્રકારે ભગવાનના ભાવથી પ્રમુખ સ્વામી મહારાજ આદિવાસી અને હરિજનોને જોતા હતા. એટલે ભગવાન કોઈ દિવસ જાતિને જોતા જ નથી, પાતીને જોતા. જાતિને પાતી નહીં હરિ કેરા દેશમાં, ભગવાનના દેશમાં જાતિને પાતી હોતા એ નથી. એ તો
ભક્તિથી જ રાજી થાય. તમે જો કેવા કેવા ભક્તો થયા. એ રોહિદાસ ચમાર હતા, ગોરો કુંભાર હતો, સેના નાઈ એટલે કે વાણંદ હતા પોતે, છતાં પણ ભગવાન એની પર પ્રસન્ન થયા. કબીરજી વણકર હતા, ભગવાન એની પર પ્રસન્ન થયા. એટલે ભગવાન કઈ જાતિ જોતા એ હોતા નથી, તેજા વણકર હતા તો ભગવાન એની પર પ્રસન્ન થયેલા છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ સુંદર ગાયેલું છે કે ભગવાન કોઈ દિવસ જાતિને જોતા જ નથી. એ તો બસ ભક્તિથી વશ થઈ જતા હોય છે. આપણા સંપ્રદાયની અંદર જાગા ભક્ત થયા, એ પોતે મોચી જ્ઞાતિની અંદર હતા, પણ કેવા મહાન ભક્ત. અરે ભગતજી મહારાજ આપણી ગુરુ પરંપરાની અંદર એ પોતે દરજી હતા, પરંતુ છતાં એ સંતોના પોતે આદર્શ ગુરુ એક થયા અને ગ્રહસ્થ આશ્રમની અંદર હતા. એટલે જાતિ ને પાતિ કઈ જોવામાં આવતી એ હોતી નથી. એટલે બલિ રાજા ભલે અસુર કુળની અંદર જન્મેલા હતા, અસુર કુળમાં પણ પોતાનું સર્વસ્વ ભગવાનને આ કાળી ચૌદસ ના દિવસે એમને આપ્યું તો આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી બલિની ગાથાઓ એ ગવાતી રહેશે. એ દિવસ પણ આજનો હતો. એ બલિ રાજા આપણને સમજાવી રહેલા છે. આજના દિવસે કથા કાળી ચૌદસ ના દિવસે અમુક વિધિઓ કરવાની હોય છે, જે વિધિઓ સ્વાભાવિક રીતે આમ પ્રસિદ્ધ રહેલી છે બધી વિધિઓ, પણ આપણે એને યાદ કરી લઈએ. આ કાળી ચૌદસ ના દિવસે તલ અને જળ એના વડે યમરાજાનું પૂજન કરે છે કે જેના દ્વારા યમ પ્રસન્ન થાય તો આપણને અવગતિ પ્રાપ્ત ન થાય, અને યમની પ્રસન્નતા થાય તો આપણે અપમૃત્યુમાંથી, મૃત્યુ દરેકનો આવવાનું છે પણ અપમૃત્યુમાંથી આપણે બચી શકીએ. અકાળે મૃત્યુ ન થાય, એક્સિડન્ટ વગેરેથી મૃત્યુ ન થાય, એવા દીર્ઘ રોગથી આપણું મૃત્યુ ન થાય, એના માટે આ તલ અને જળથી યમરાજાનું પૂજન કરવામાં આવે, ભગવાનનું પૂજન કરવામાં આવે. પેલી વિધિ. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેલ ચડાવવામાં આવે છે અને વડા પણ ધરાવવામાં આવે છે. હનુમાનજી પ્રસન્ન થાય, અર્થાત ભક્ત જો આપણી પર પ્રસન્ન થાય તો મલિનતામાંથી આપણને આ પ્રમાણે ઉગારે. એટલે આ પણ એક વિધિ કરતા હોય છે. અને કારીર નામનું ફળ એને લોકો કચરતા હોય છે, કારણ કે નરકાસુર એટલે કે ભૌમાસુર એને આ ફળની જગ્યાએ લોકો એના પ્રતીક રૂપે એની પર પગ મૂકે છે અને કચરે છે કે તા રાક્ષસોનો સંહાર થવો જોઈએ. સમાજમાં અત્યારે રાક્ષસો જો કોઈને ગણવામાં આવે તો આતંકવાદીઓ રાક્ષસો રહેલા છે. ખરેખર લોકોને હેરાન કરે છે, પરેશાન કરે છે, લોકોને મારે છે, નિર્દોષ લોકોને મારે છે. અક્ષરધામ ગાંધીનગરની અંદર 2 આતંકવાદીઓ આવ્યા અને લગભગ 32 જેટલા નિર્દોષ લોકોને એને મારી નાખ્યા. આજે ઘણા બધા પ્રાંતની અંદર આતંકવાદીઓ, મુંબઈની અંદર ઓબેરોય અને તાજની અંદર અને નરીમાન હાઉસની અંદર ત્યાં આગળ પણ આવ્યા અને ઘણા બધા લોકોને ત્યાં પણ એમને માર્યા. તો જે આતંકવાદીઓ સમગ્ર વિશ્વની અંદર છે એનો નાશ થવો જોઈએ, અને એ જો નાશ થાય તો ખરેખર દુનિયા ખૂબ સુખી થાય. એટલે અત્યારના રાક્ષસો, મલિનતા વાળા લોકો એટલે આ આતંકવાદીઓ એ રહેલા છે, એનો પણ નાશ થવો જોઈએ. અને નાશ કરવા માટે ખરેખર ભગવાન અને સંત એની પ્રાર્થના. નારદ જેવા સંત અથવા તો ભગવાનને આપણે યાદ કરીએ તો એના દ્વારા આ બધાનો સંહાર થાય. બીજું, યોગીઓને જે રૂપ પ્રાપ્ત થયેલું, તો સંતને યાદ કરીએ તો એના દ્વારા સૌંદર્ય પ્રાપ્ત થાય. તો આજના દિવસે આંતરિક સૌંદર્ય, અંદરનો વૈભવ, અંદરની
વિપુલતા, વૈભવતા જો પ્રાપ્ત કરવી હોય તેવા સંતોને પણ આપણે યાદ કરવા કે જેના દ્વારા આંતરિક સૌંદર્ય આપણે પ્રાપ્ત કરી શકીએ. અને મલિનતામાંથી બચવા માટે હનુમાનજી જેવા મહાન ભક્તને યાદ કરવા કે જેથી કરીને આપણે મલિનતામાંથી બચી શકીએ. આ જેવા મહાન ભક્ત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે, એને જો આપણે યાદ કરીશું તો આપણામાંથી બધી જ મલિનતા ધીરે ધીરે એ વિદાય લેશે. અને છેલ્લે બલિ રાજા એના આખ્યાનમાંથી એટલું જ આપણે શીખવાનું અને એવી વિધિ કરવાની કે જેમ બલિ રાજાએ દાન દીધું એમ આ દિવસે આપણે પણ થોડુંક દાન આપીએ. તમારી શ્રદ્ધા પ્રમાણે, ભક્તિ પ્રમાણે, જ્યાં એવું સત્પાત્ર હોય ભગવાન અને સંત તો ત્યાં આપણે દાન આપીએ અને આપણી લક્ષ્મીને આપણે પવિત્ર કરીએ. બલિ રાજા પાસેથી ભગવાને કંઈ લઈ નથી લીધું, ઉલટાનું અનંત ગણું કરીને બલિ રાજાને પાછું આપેલું છે. એમ ભગવાનને સંતને માટે જો આપણે કંઈક આપીશું તો ખરેખર આપણે અક્ષય ફળને પ્રાપ્ત કરી શકીશું અને અનંત કાળ સુધી લોકો ની વચ્ચે આપણું નામ ગવાશે. આપણી પ્રકારની વિધિ રહેલી છે. આટલું કરવાથી કોઈ પણ પ્રકારની મલિનતા કે કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા એ આપણને નડતી હોતી નથી અને આપણા ઘરની અંદર સુખ રહે, શાંતિ રહે અને વિશેષ સમૃદ્ધિનો આવિર્ભાવ આપણી અંદર કે આપણા ઘરની અંદર થાય. તો આ કાળી ચૌદસના દિવસે આટલી વિધિઓ કરવાની હોય છે. ખરેખર કાળી ચૌદસ એ કાળી નથી પરંતુ એ રૂપાળી રહેલી છે. કાળી ચૌદસ એ બ્લેક ચતુર્દશી નથી પરંતુ વ્હાઇટ ચતુર્દશી છે. એટલે કે આપણી અંદર જો મલિનતા હોય તો બધું જ કાળું લાગે. આપણી અંદર જો શુદ્ધતા અને પવિત્રતા અને નિર્મળતા હોય તો બધું જ સ્વચ્છ અને શુદ્ધ એને સફેદ લાગે. તો આજે આપણે આટલું યાદ રાખીએ. અહીંયા આગળ આ પ્રવચનને આપણે પૂર્ણ કરીએ છીએ. હવે 5મા પ્રવચનની અંદર આપણે એ જોવાના છીએ કે આપણા જીવનની અંદર દીપાવલી એટલે કે દીવા પ્રગટે. અને ખરેખર આ પર્વ દીપાવલી જેનો મુખ્ય ઉત્સવ રહેલો છે એને આપણે હવે આગળના પ્રવચનની અંદર સમજીશું. અહીંયા આગળ આજનું આ પ્રવચન આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.